ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે ને જો આપણે રસોઈ બનાવીને બેસી ગયા અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે ખાલી રોટલી જ બાકી છે. ચાલો તો જો આપણે બજારમાં વહી ગયા હતા તો ઉઠીને તો બજારમાંથી આવી ગયા છીએ અને ફરસાણ. ચાલો તો જો આપણે આજ મેનુમાં છે દાળ ઢોકળી બનાવવાની છે. તો જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે, દાળ પલાળી દીધી. ચાલો તો જો આપણે દાળની ચીટી મંડી છે ખાવા અહીંયા જો આપણે દાણા લીધા છે ધોઈને. અહીંયા જો આપણે મસ્ત દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે. બધું નાખી દીધું છે. દાળ ઉકળે છે ને એમાં આવી રીતના ઢોકળી નાખી જવાની છે એટલે લોંદો ન થઈ જાય. ઉકળતી હોય ને ત્યારે જ નાખવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગયું છે ને જો આપણે જો નાસ્તા પાણી કરી લીધા છે ને હવે જો આલો કેળું ખાવા. સવારમાં કેળું લઈને બેસી ગયા છે અને જો છોકરાઓ પણ એક ટ્યુશનમાં વયો ગયો અને કે આરતી આવી ગઈ છે સ્કૂલે અને મમ્મી જો અહીંયા નાસ્તો કરે છે. હા, જય શ્રી કૃષ્ણ. પણ એમાં એવું થાય હું પછી કામ કરીને આવું ને પછી ચાલુ કરું અને તમારે બાકી હોય ને અમારે બધાને થઈ ગયો હોય. મોઢું નથી દેખાતો, આમ અંદર પડદા બા કાળું કાળું આવે છે. હું ધૂ કચરા કરવા હતા. હા ખુલ્લું હોય એટલે ગુડે ને, ફર્નિચર વાળું ન હોય. બધું ગોઠવાઈ ગયું બતાવે મકાન કેવું સરસ. બધું ગોઠવાઈ ગયું. અમારા ગામના પેલા કાંજી કરતા ને એટલે ધૂળ ઉડે જ ને પછી માથે તો કાંજી હોય એટલે. આપણે તે અહીંયા અંદર રહેતા બધે પેલા ફર્નિચર નહોતું તારે આપણે ન એવું ભરાઈ રહેતું. ડબાન બબાન બધું જો ને 15 દીએ સાફ કરવા પડતા. હવે પેલા ભાઈ બધા એવા કરતા, અમે મારી મમ્મી ન્યાય કરતા. હવે બધું ઈ ગયું, હવે અમુક જ કરે છે. હવે આ મઢેલું સારું લાગે ને. હવે કાંજીયું કોઈને ગમે પણ તારે કાંજીયું બહુ હોય ને એટલે મૂકવું પડતું અને હવે કાંજીયું ક્યાં. હા એટલે પેલા એટલે જ કહું, પેલા એવું બધું કરતા. ઘણું પડ્યું પણ અહીં જરૂર નથી ને હું લાવીને કરું. જરૂર પૂરતું રાખવું. પેલા સારું આવતું ને એટલે અત્યારે માણા એવા થઈ ગયા. પેલા માણા અત્યારના માણા. હા હા, એ 2-3 વાર ફાટી ગયા. આપણે ટિફિન 2-3 વાર લીધા એટલે સમય પ્રમાણે વાસણમાં ને બધામાં વસ્તુમાં ફેરફાર. હા પેલા તો એવું હતું એટલે ઈ જ દેતા અને હવે તો હા એટલે કહું પેલા એવું બધું હતું અને હવે એવું કઈ નથી. હવે તો રોકડા પૈસાનો રિવાજ થઈ ગયો અને કા કપડાનો. બાકી એવી વસ્તુ તો બધું ગયું હવે. તો જો પેલાના વાસણ સારું હોય ને, માણા હારા હતા પેલાના જેવા. ઓલા ટકે એવા 100 વર્ષ. હવે તો 50-60 વર્ષ થાય ત્યાં ઉલાળીઓ થઈ જાય. આ માણાનો થઈ જાય તો વાસણ ને વસ્તુનો શું કામ ન થાય, બધું થઈ જાય. હાલો જો છો આપણે મમ્મી નાસ્તો કરી લે એટલે જો આપણે લૂસવાનું કામ ચાલુ કરી દઈએ એટલે કામ થઈ જાય બધું. ખાખરો લઈ લો એરિયા ખાખરા. મને એ જીરાવાળા ભાવે. ઓલામાં ચાટ મસાલો હોય ને એટલે થોડોક એ ભાવે જીરાવાળા એમ. જીરાવાળા હા, એ જે માંગરોળી છે એ જોવો તો કે ચાટ છે. એ ચાટ છે, જીરા વગર ના છે ને એ ચાટ હશે. એટલે ચાલો તો હવે આપણે કામ કરી લઈએ પછી પાછા મળી. આપણે જો રસોઈ બનાવીને બેસી ગયા
અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે ખાલી રોટલી જ બાકી છે. કીર્તન જો રેડી થઈ ગયો છે અને ખાખા ખોળા કરે છે ફ્રીજમાં. શું ગોતે છો? ઠંડુ પાણી પછી સરજ્યું થાહે. હું ભલે ફ્રીજના પાણી ભરી જવા, ફ્રીજના પાણી ન લઈ જવાય, માટલાનું ભરી જવાય. તો જો આપણી રસોઈ પણ અહીંયા બધી રેડી થઈ ગઈ છે, બધું બની ગયું છે. તો હમણાં થોડીક વાર રહીને રોટલી માંડી એટલે કીર્તન જમવા બેસી જાય. અને જો હજી લંચ બોક્સ પણ ભરવાનો બાકી છે, તો બધું છે, નાસ્તો ભરવાનો છે. તો થોડીક વાર મેં કીધું બેસી લઈ, રસોઈ બધી બની ગઈ છે, બપોરો ખાઈ લઈ પછી બનાવી. અને અહીંયા જો એના ચોપડાને બધાને પૂઠા પણ બધા ચડી ગયા છે, બધા પૂઠા ચડાવાઈ ગયા છે. એટલે હવે લઈ જાહે, આજે જમા કરાવશે. આરાધ્યાના તો બધા પૂરા થઈ ગયા હતા ને કીર્તન સવારે, તો એના તો દઈ દીધા હો, લઈ ગઈ હતી. અહીંયા કીર્તનના પાઠ્યપુસ્તક જો બધા આવી ગયા છે અને પૂઠા બધાને ચડી ગયા છે. રાતે ધ્રુવી આવી હતી તો જો બધાને પૂઠા ચડાવી દીધા છે અને હવે દેવાના છે, જમા કરાવવાના છે સ્કૂલે. તો દઈ દે બધાય. આરાધ્યાને સવારમાં જ દઈ દીધા, આરાધ્યા ગઈ ત્યારે લેતી ગઈ હતી. તો એવું બધું ચાલે છે અત્યારે. એક બાકી છે ને કે એક આવે ત્યાં દઈ દઈશ એમ કહી દેવાય. હા હા, આ બધી લઈ જાઓ એને કઈ. બીજી બધી તો આપણે સાચવવી નહીં, બધી જમા કરી દેવાય. તો અહીંયા જો કીર્તન બધા ચોપડા ભરે છે બેગમાં અને બધા જમા કરાવવાના છે. અને ચાલો આજ તો બુધવારની રજા છે. હે કીધું છે છે. તો જો અહીંયા કીર્તન બેગ ભર લે. તો ચાલો આપણે એને પછી રોટલી પણ કરી દઈએ એટલે જમવા બેસી જાય અને પછી જાશે સ્કૂલે. અને આરાધ્યા આવશે અને કીર્તન જાશે. વાહા મોર થઈ ગયું છે ને એટલે વાંધો નથી, બે બાંધવાનું તો ભેગું ન થાય. ઓલા તો બે આખો દી બાંધ્યા રાખતા, હવે સારું થઈ ગયું, અલગ અલગ ટાઈમ પાસો હતો એમને થઈ ગયો ને એટલે ચાલો આપણે એને રોટલી બનાવી દઈએ. ચાલો તો જો આપણે બજારમાં આવી ગયા હતા, તો ઉઠીને તો બજારમાંથી આવી ગયા છીએ અને ફરસાણ ને બધું લેવા ગયા હતા. અને કીર્તન આવ્યો જો સ્કૂલેથી, કપડાં બદલાવીને જો હોમવર્ક કરવા બેસી ગયો છે કીર્તન. કેટલું આપ્યું હોમવર્ક કીર્તન? શું કરાવ્યું આજે? કાંઈ નથી કરાવ્યું આજે તે છે. ચોપડા જમા કરાવી દીધા ને બપોરે. તો જો કીર્તન હોમવર્ક કરવા બેસી ગયો છે ને આપણે જો બધી વસ્તુ લઈ આવ્યા છીએ. આપણે ઉજવણાની વસ્તુ લેવાની હતી તો જો બધું લઈ આવ્યા છીએ, કટલેરી ને બધું. કેમ કે વટસાવિત્રીનું વ્રત છે તો ઉજવણું કરવાનું છે, તો બધી વસ્તુ લેવા ગયા હતા બજારમાં અને બજારમાંથી વસ્તુ લઈને આવી ગયા. તો ચાલો હવે અહીંયા જો બેઠા ફઠા ફોનમાં વાતું કરે છે. આ તો બુધવાર છે તો રજા છે તો ઘરે છે અને ફોન આવ્યો છે તો એ વાતું કરે છે. ને ચાલો આપણે બધે કચરા વાળવાના છે તો પેલા વાળી લઈએ. આજ તો બહુ પવન છે તો ધૂળ પણ એટલી ઉડી છે અને નકરો આમ જાણે ઓલા વાવાઝોડા જેવો પવન છે નકરો. જો બધે ધૂળ ધમાહો થઈ ગયું છે. તો ચાલો આપણે કચરા વાળવાના છે તો પહેલાં કચરા વાળી લઈ. અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં. માસીની જો બહાર બેસી ગયા છે નીચે. અને આજ તો જો કાંઈ વરસાદ જેવું માહોલ નથી, આજ તો તડકો નીકળ્યો છે. તો ચાલો પહેલાં કચરા વાળી લઈ પછી પાછા મળી. ચાલો તો જો આપણે આજ મેનુમાં છે દાળ ઢોકળી બનાવવાની છે. તો જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે, દાળ પલાળી દીધી છે. તો દાળને પહેલાં આપણે બાફા મૂકવાની છે અને પછી જો અહીંયા આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે. તો ચણાનો લોટ થોડોક લીધો છે અને ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં બધા મસાલા કરશું આપણે. તો સૌથી પહેલાં તો આપણે મીઠું નાખવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ઢોકળીમાં, લોટ બાંધશું એમાં. પછી નાખશું ધાણા જીરું, નાખશું, થોડોક હળદર નાખશું થોડીક, અને થોડોક નાખશું લાલ ચટણી પાવડર. મસાલાવાળી ઢોકળીનો લોટ બાંધી દેવાનો છે.
અને થોડીક એવી નાખશું આપણે હિંગ, અને 2 પાવડામાં મણ નાખવાનું છે તેલનું. તો ચાલો આપણે પાણી નાખીને આને પહેલાં લોટ બાંધી લઈએ અને દાળને મૂકી દઈએ ઉકળવા માટે. ચાલો તો જો આપણે દાળની સીટી મંડી છે ખાવા અહીંયા. અને અહીંયા જો આપણે દાણા લીધા છે ધોઈને, આપણે સીધા ડાયરેક્ટ આપણે નાખીને આ સીટી બોલે બંધ થાય તો અવાજ હરખો આવે. જો ડાયરેક્ટ આપણે દાળમાં ઉકળવા નાખીને તો થોડાક કાચા જેવા લાગે, એટલે ગરમ પાણીમાં એને ઘડીક વાર ઉકાળી લીધા છે. અને જો અહીંયા દાળ માટે વઘાર માટે મેં બધો મસાલો, લાલ ચટણી પાવડર, ધાણા જીરું, હળદર, હિંગ અને ઓલું રાઈ જીરું અને મીઠો લીમડો, પછી તમાલપત્ર, લાલ મરચાં પાવડર, મરચાં સુકલ, લીલું મરચું, ટમેટું બધું દાળ માટે મેં અહીંયા તૈયાર કરી લીધું છે વઘાર માટે. અહીંયા જો દાળ ઢોકળીનો લોટ પણ મસ્ત બાંધીને રાખી દીધો છે. તો ચાલો દાળ બફાઈ જાય એટલે આ આપણે ત્યાં મરચું ને ટમેટુંને સુધારી લઈ, પછી દાળનો વઘાર કરશું. ચાલો ગાઈસ, તો આપણી જો અહીંયા દાળ મસ્ત બફાઈને રેડી થઈ ગઈ છે. તો આને બ્લેન્ડર મારીને બધો મસાલો કરશું. અને અહીંયા આપણે ઢોકળી પણ જો વણાવવા મળી છે. તો ચાલો પહેલાં આપણે આને બ્લેન્ડર મારી દઈએ અને ઉકળવા માટે રાખી દઈએ. અહીંયા જો દાળ ઝેરીને મૂકી દીધી ઉકળવા માટે. અને એમાં નાખશું હવે આપણે આ લીલા મરચાં અને ટમેટાં અને બધો મસાલો કરશું. તો ચાલો આગળ બતાવું. આલે તો કીર્તનભાઈ કાંઈ આવશે નહીં. ઓકે, તો જો આપણે આમાં છે ને દાળ ઉકળે છે ને એમાં ટમેટા અને મરચાં નાખી દેવાના છે પહેલાં. ને આ તો બધું વઘાર કરશું ત્યારે નાખશું. અને હવે બધો મસાલો નાખવાનો છે. મીઠું મેં બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક નાખીશ, જાજુ નહીં નાખું, પછી જોવે તો આપણે નાખવા થાય. હવે નાખશું થોડોક લાલ મરચું, પછી નાખશું ધાણા જીરું અને થોડીક હળદર. અને આ બધું જો મસ્ત રીતે છે ને ઉકાળવા દેવાનું છે. ને આપણે આ દાણા જો ઓલા કર્યા હતા તો એને પાણીમાંથી કાઢીને આમાં હવે એડ કરી દેવાના છે દાળમાં, એટલે બધું આરવાર ઉકળવા મળે. પછી વઘાર મારવાનો છે દાળનો. પહેલાં આને ઉકળવા દેવાની છે થોડીક વાર માટે. તો તમને બતાવું. જો આ રીતે મસ્ત આપણે દાળ પહેલાં ઉકળવા દેવું થોડીક વાર માટે, પછી એને વઘાર કરશું અને પછી એમાં આપણે ઢોકળી એડ કરશું, ઉકળવા દેશું અને ઢોકળી એડ કરશું. ચાલો હું તમને આગળ બતાવું બધી રેસીપી. અહીંયા જો આપણી મસ્ત દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે. બધું નાખી દીધું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે એક બાજુ. તો એનો વઘાર કરશું આપણે દાળનો. ચાલો, તો પહેલાં તેલ આવી જાય એટલે આપણે નાખશું રાઈ જીરું. રાઈ જીરું નાખશું. રાઈ જીરું તતડી જાય ને એટલે નાખશું આ બધા મસાલા. ચાલુ ન કરતો. તો જો આપણે રાઈ જીરું તતડી ગયું છે અહીંયા. હવે નાખશું હિંગ, પછી આ બધા મસાલા નાખીને પછી એનીમાં આપણે દાળ એડ કરી દઈશું. ધુવાડો ઉડે ને તો વઘાર થાય ને એટલે ઉડે. એડ કરી દીધી દાળ. હવે આને આપણે ઉકળતી જવા દેવાની છે દાળને અને નાખતું જવાનું છે ઢોકળી. દાળ ઉકળતી જાય અને ઢોકળી નાખતી જવાની. આપણે આ જો વણેલી છે એ થોડીક દાળ ઊંચી આવે ઉકળે ત્યારે નાખવાની છે, ત્યાં સુધી નથી નાખવાની. હવે એમાં થોડુંક આપણે ગળપણ એડ કરશું. એક ચમચી આપણે 1 ચમચી ખાંડના એડ કરી દઈશું. ચાલો, તો હવે ઉકળે અને ઢોકળી બંધ નાખવું એટલે તમને બતાવું. દાળ ઉકળે છે ને એમાં આવી રીતના ઢોકળી નાખતી જવાની છે એટલે લોંદો ન થઈ જાય. ઉકળતી હોય ને ત્યારે જ નાખવાની, એટલે એ ઉકળ્યા રાખે ને એટલે ઉપર આવતી જાય ઢોકળી. આ રીતે એક બધી ઢોકળી નાખી દેવાની આપણે. અને ઢોકળી બફાય ત્યાં સુધી એને આપણે દાળને ઉકાળવા દેવાની છે ફૂલ, જ્યાં સુધી આ ચડી ન જાય ઢોકળી ત્યાં સુધી. જો મેં પહેલાં વણીને રાખી દીધી હતી, તો હવે નાખવાની જ બાકી છે.
તો આ રીતે નાખતા જવાનું. ચાલો તો તમને હમણાં ઉકળી જાય, દાળ ઢોકળી ચડી જાય પછી તમને ટેસ્ટ કરાવું કેવી બને છે. ચાલો ગાઈસ, તો જો આપણી મસ્ત દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આવી જાઓ ખાવા માટે. હાલો, ઢોકળી ખાવા તૈયાર થઈ ગઈ, ખાવા બેવું છે ને? હે હાલો, વેલા હાર પછી આપણે જવું છે ને, તો થઈ ગયું છે. તો ચાલો જમી લ્યો. હું ખબર જ છે. ચાલો તો આપણે બેસવા માટે જવાનું છે. તો પેલા આપણે 8 તો વાગવા આવ્યા છે. હવે આ મોટર રિપેર કરવા જવું છે ને, એટલે 8 તો થવા આવ્યા છે. તો જમી જ લઈ એટલે વેલા હાર જવાય. ઢોકળી પણ થઈ ગઈ છે. જો હાલો તૈયાર. જા આરાધ્યા બાને ને દાદાને ને બધાને બોલાય. ચાલો તો દાળ ઢોકળી ખાઈ લઈ. જેને ભાવતી હોય આવી જાવ ખાવા માટે. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.